ગૌમાતા બચાવો અભિયાનમાં જીવદયાનું અનોખું કાર્ય કરતા કુચાવાડા ગામના યુવાનો દ્વારા ચકલી દિવસની એક અનોખી ઉજવણી કરવામાં આવી। ગૌમાતા બચાવો અભિયાનમાં જીવદયાનું એક અનોખું કાર્ય કરતા કુચાવાડા ગામના યુવાનો દ્વારા ચકલી દિવસની એક અનોખી ઉજવણી કરવામાં આવી। ડીસા તાલુકાના કુચાવાડા ગામના સેવાભાવી જીવદયા પ્રેમી યુવાન શ્રી શૈલેષભાઈ રણછોડભાઈ જોશી અને એમના મિત્રો દ્વારા ડીસા તાલુકાની અલગ અલગ ગામડાની સ્કૂલોમાં ચકલીઓને રહેવા માટેના માટીના 2100 ચકલી ઘરનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું। દરેક સ્કૂલના વિદ્યાર્થીઓને ચકલીઓના ઉછેર અને દેખરેખની સમજણ આપી દરેક ઘરે એક ચકલીનો માળો ને પીવા માટે પાણીનું કુંડું રાખવા અપીલ કરવામાં આવી હતી। આ સેવાકીય કાર્યમાં ડાંગિયા પ્રાથમિક શાળા, વાઘરોળ પ્રાથમિક શાળા, કોલોની પ્રાથમિક શાળા, દાંતીવાડા મોડલ સ્કૂલ, ચોડુંગરી પ્રાથમિક શાળા અને મહુડી પ્રાથમિક શાળામાં ટોટલ 2100 જેટલા માળાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું। આ ચકલીઓ બચાવોના કાર્યમાં જોશી શૈલેષકુમાર રણછોડલાલ, પિન્ટુભાઈ નારણભાઈ જોશી, સુરજભાઈ વિક્રમભાઈ જોશી, રાકેશભાઈ તખાજી ઠાકોર, કીર્તિભાઈ ધુંખાજી દરજી, સચિનભાઈ ભાટી, નારણભાઈ ઠાકોર, રાકેશભાઈ ઠાકોર આ તમામ મિત્રોના સાથ સહકારથી 27,300 રૂપિયાના 2100 ચકલીઓના રહેવા માટે માળાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું, જેમાં 7 ગામડાની સ્કૂલના વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લઈ દરેક વિદ્યાર્થીઓ એક ચકલી બચાવવા માટે વિશ્વાસ આપ્યો। દરેક સ્કૂલના શિક્ષકોએ બાળકોને જીવદયા અને પર્યાવરણનું જતન કરવાના કાર્યો માટે પ્રેરિત કર્યા હતા। વધુમાં ગૌમાતા બચાવો અભિયાન ગૌભક્ત વસંતભાઈ દેસાઈ પાવડાસણે જણાવ્યું હતું કે આ શૈલેષભાઈ જોશી દ્વારા દર વર્ષે ઉનાળાની સિઝન પહેલા ચકલીઓના માળા, પાણીના કુંડાનું નિઃશુલ્ક વિતરણ કરીને જીવદયાનું એક ઉત્તમ કાર્ય કરી રહ્યા છે। એ બદલ એમને અને એમની ટીમને યુવા મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન છે।